હું પણ પાણી પી લઉં. હા ને, તુરખેડાનું ખૈડી ફળિયાનું. આ બાજુ અંદર અંદર આવીને બતાવી દે ને કેવું પાણી છે. જોજો તમે પાણી. કલેક્ટર એક દિવસ આવો તમે, બતાવી અંદરનું પાણી. આ અંદર તમે જોઈ શકો છો. પછી માણસો બીમાર કેમ ના પડે? અંદરનું પાણી તમે જુઓ કેટલું ગંદુ પાણી છે. તોય છતાં અહીંના લોકો પાણી પી રહ્યા છે અને જીવન જીવી રહ્યા છે. કલેક્ટર તમે એક દિવસ આવો અને પાણી પીવો. જોહાર. કુવાનું પાણી નીતિનભાઈને પીવડાવીએ કે કેવું લાગે છે? જોહાર. હું છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામમાં છું. તુરખેડા ગામના ખૈડી ફળિયામાં. તુરખેડા ગામ એટલે એવું ગામ કે જ્યાં સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા, બેઝિક વ્યવસ્થા આ તુરખેડા ગામમાં કરવામાં આવેલ નથી. અહીં પાણીની સમસ્યા છે, પાણીની સાથે શિક્ષણની સમસ્યા છે, શિક્ષણ સાથે આરોગ્યની સમસ્યા છે, અને વિકાસને ગતિશીલ બનાવવા માટે સૌથી મહત્વપૂર્ણ જે રોડની વ્યવસ્થા હોવી જોઈએ, આ રોડની વ્યવસ્થા પણ આ તુરખેડા ગામમાં નથી. એટલે વિકાસથી વંચિત તુરખેડા ગામ છે. તો મારી સાથે હમણાં તુરખેડા ગામના ખૈડી ફળિયાના એક વડીલ છે, એમની સાથે થોડીક આપણે વાત કરીએ. કાક નામ તો બતા? भामटा दादा છે આપણી સાથે. તો तुम्हा आई जगह काक समस्या ये आई जगह तुरखेड़ा में आयो खैडी फड़ियम तुम्हा जीवन जीवन માટે કાક તકલીફ પડની तुम्हा आयो પાઈપીનો તકલીફ છે અને ઈ કતને કે બાળક હોય આ तुम्हा આપો એટલે કે આપો ગુજરાત કા તો દેશ ભવિષ્ય હોય ત્યાં અહીં પૂરા પણ માટે શાળા હોય કે નહીં? અહીં પૂરા પણ માટે શાળા નહીં. અને અહીંયા ઉછેરના માટે આંગણવાડી બાળકો હોય વ્યવસ્થિત રીતે આ બાળકોને વ્યવસ્થિત વિકાસ હોય તે આ એક આંગણવાડી વિસ્તારમાં હું જોઉં નહીં. તો મેં બાળકો ખાનો આપનો અને બીજે કાંઈ અહીંયા વ્યવસ્થા કરતા આંગણવાડી હોય કે નહીં હોત નહીં. અને સાથે લાઇટ હોય કે નહીં? તુમાં